120% દવાનું પરિણામ જોતું હોય તો આજનો વિડીયો ખેડૂત મિત્રો ફક્ત તમારી માટે છે। આજનો વિડીયો તમારે છેલ્લે સુધી જોવાનો છે, જેથી તમને સચોટ અને જોરદાર માહિતી મળી જશે। નમસ્કાર ખેડૂત મિત્રો, હું યશ ડોબરિયા પ્રાઇમ એગ્રીકેરમાંથી આપણા ગોંડલમાં। ખેડૂત મિત્રો, અત્યારે ઘણાએ મગફળી વાવી દીધી છે અને ઘણાની મગફળી મહિના કે દોઢ મહિનાની થઈ ગઈ છે। તો અત્યારે આપણે વરસાદમાં હોય અને રાઉન્ડ મારવાનો હોય તો અત્યારે કેવા કેવા પ્રશ્ન છે એના માટેનો આજનો વિડીયો છે। તો આપણી ચેનલમાં જો કોઈ નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ફેસબુકમાં જોતા હોય તો આપણા પેજને ફોલો કરી નાખજો, કેમ કે આવી જ માહિતી આપણે હર હંમેશા લઈને આવતા હોઈએ છીએ। ખેડૂત મિત્રો, અત્યારે માંડવીમાં કે કોઈ પણ પાકમાં ઈયળના પ્રશ્નો ખૂબ વધારે પ્રમાણમાં જોવા મળી રહ્યા છે। તો એના માટે તમે એફએમસી કંપનીનું જે કોરાજન આવે છે એનો ઉપયોગ કરી શકો છો, અથવા તો સુમિટોમો કંપનીનું પેટીઓ કરીને જે કોરાજન આવે છે એનો ઉપયોગ કરી શકો છો। અને આના બંને સિવાય અથવામાં જો કોઈ તમારે સારું કોરાજન વાપરવું હોય તો કોઈ પણ સારી કંપનીનું જે કોરાજન લેમડા કરીને જે દવા આવે એનો ઉપયોગ કરશો તો એના તમને વધારે સારા રિઝલ્ટ મળશે। એવું હું શું કામ કહું છું એનું, કેમ કે આ બંને સાદા કોરાજન કરતાં લેમડા કોરાજન જો તમે તમારા પાકની અંદર વાપરશો તો લેમડાના લીધે ઈયળના ઈંડા કે અન્ય કોઈ પણ જીવાતના જો ઈંડા હશે ને તમારા પાકની અંદર તો એને ફોડી નાખશે, એનાથી તમને રિઝલ્ટ લાંબુ મળશે। એટલે તમારા નજીકના એગ્રોમાં કોઈ પણ જગ્યાએથી સારી કંપનીનું કોરાજન લેમડા તમારે લઈ લેવાનું છે અને એનો ઉપયોગ કરશો તો તમને ઈયળમાં તમને ખૂબ અને ખૂબ સારું પરિણામ મળશે। હવે વાત કરીએ કે હવે અત્યારે યશભાઈ આપણી મગફળી અત્યારે 40 દિવસની થઈ ગઈ છે, અમુકને એનાથી મોટી પણ થઈ ગઈ છે, તો એમાં ફ્લાવરિંગનો અત્યારે ચાલુ થઈ ગયું છે પુષ્કળ। તો એમાં આપણે ફ્લાવરિંગ માટે કઈ દવા મારી શકીએ? તો આપણે ગયા વર્ષે પણ ભલામણ કરતા હતા ડીઆર કંપનીનું બ્લુબેરી, આનો તમારે પંપે 25 ml લેખે ઉપયોગ કરવાનો છે। જોરદાર પરિણામ મળી જાય। તમારા નજીકના કોઈ પણ એગ્રોમાં પણ આ દવા મળી જવાની છે। એગ્રોમાં જઈને કહેવાનું કે ભાઈ મને બ્લુબેરી આપો, બ્લુબેરી જેવું નહીં બ્લુબેરી જ આપો, અને તમારે લઈને 25 ml લેખે પંપે નાખીને અને કચાવીને તમારે વીઘે 3 પંપ છાંટી દેવાના છે, એટલે એમાં તમારે કાંઈ ઘટે નહીં। હવે વાત કરીએ કે આમાં વૃદ્ધિ વિકાસ માટે તમે બીજું શું છાંટી શકો? તો એના માટે આપણી પાસે આ પોલીગ્રો જે અત્યારે ટેબ્લેટ નામચીન વસ્તુ થઈ ગઈ છે એ પોલીગ્રોનો તમે ઉપયોગ કરી શકો છો। પછી એમાં આપણી પાસે જે વારંવાર હું તમને માઇક્રોન્યુટન તરીકે ભલામણ કરું છું કે સંગમ, જે 16 પ્રકારના માઇક્રોન્યુટન અને 3 પ્રકારના હોર્મોન ધરાવતું પેટન્ટેડ પ્રોડક્ટ એટલે કે ડોક્ટર કંપનીનું સંગમ, આનો પણ પંપે તમે 50 ml લેખે ઉપયોગ કરી શકો છો। અને ત્રીજી વસ્તુ છે આદિય કંપનીનું 25-25-25, જેમાં એનપીકે 25-25 આવે છે અને બીજા થોડા ઘણા માઇક્રોન્યુટન આવે છે જેના જોરદાર પરિણામ તમને મળવાના છે। આ કિલો પેકિંગમાં આવે છે જેના તમારે 15 પંપ કરવાના રહેશે, કારણ કે આ લીટરમાં નથી આવતું, આ તમારે કિલો પેકિંગમાં આવશે, ઘી જેવું ઘાટું મટીરિયલ, જેના તમારે 15 પંપ કરવાના રહેશે। આ ત્રણમાંથી કોઈ પણ દવા તમે છાંટશો જેના જોરદાર પરિણામ તમારા કોઈ પણ પાકની અંદર તમને વૃદ્ધિ વિકાસ માટે મળી જવાના છે। વાત કરીએ કે યશભાઈ હવે આમાં અત્યારે આપણે ખાતર છાંટવું હોય કોઈ પણ, તો ખાતર કયું છાંટી શકીએ? હું હંમેશા મેં તમને વારંવાર કીધું છે, જો તમારે ખાતર કોઈ પણ છાંટવું હોય તો તમે આઈજીએલ કંપનીનો ફર્ટેક ગ્રેડ વાપરશો તો એના તમને જોરદાર પરિણામ મળવાના છે। હવે સાદા ગ્રેડ તો બધી કંપનીના આવે જ છે, પણ હું તમને હંમેશા વારંવાર ભલામણ કરું છું કે ફર્ટેક ગ્રેડ વાપરો। ફર્ટેક ગ્રેડની ખાસિયત શું છે? 1.5 કિલોનું પેકિંગ આવે છે, તમારે 20 પંપથી 25 પંપ સુધી આ એક પેકિંગના થઈ શકે છે, પણ આમાં વધારે એની ખાસિયત છે કે આમાં બોરોન આવી જાય છે પ્લસ ટ્રેસ એલિમેન્ટ આવી જાય છે, જેનાથી તમારા છોડને ખૂબ અને ખૂબ સારું પોષણ મળી રહેશે। સાદા તમે 0-0-19 છાંટતા હોય, 19-19-19 સાદું છાંટતા હોય, એના કરતાં જો તમે આ ફર્ટેક ગ્રેડવાળું છાંટશો તો 110% તમને રિઝલ્ટમાં સુધારો આવશે ને આવશે। હવે શરૂઆતમાં તમે આ 19-19 ફર્ટેકનો ઉપયોગ કરી શકો છો, અથવા તો ફ્લાવરિંગ સમય આપણો આવી ગયો છે
તો એમાં તમે 05234 છાંટતા હોય તો એમાં પણ ફર્ટેક ગ્રેડ આવે છે 05234, એનો ઉપયોગ કરશો. કેમ કે એમાં આવે છે શું, બોરોન અને ઝીંક. બોરોન ને ઝીંક ભેગું આવે એટલે તમારે દાણાની ક્વોલિટી ઝીંકથી તમારે સુધારો થશે, અને બોરોન આવશે એટલે તમારા ફૂલ ફાલને ખરવા દેશે નહીં. એટલે હંમેશા ફર્ટેક ગ્રેડનો તમારા નજીકના એગ્રોમાંથી લઈ લેવાનું. વારંવાર કહું છું, નજીકના એગ્રોમાં મળે તો ત્યાંથી જ લઈ લેવું, આગ્રહ ત્યાંથી જ રાખવું. જો નથી મળતું તો મારો સંપર્ક કરીને ઉપર નંબર આપેલો છે એમાં ફોન કરીને મગાવી પણ શકો છો. ફર્ટેક ગ્રેડ વાપરજો, જોરદાર પરિણામ તમને મળશે. અને વાત કરીએ કે આમાં ફૂગનાશક કેવા મારી શકીએ, તો ફૂગનાશકમાં અત્યારે તમે સ્ટાર્ટિંગમાં આપણે ટેબુ સલ્ફર, કોઈ પણ કંપનીનું, સારી કંપનીનું ટેબુ સલ્ફર જો એનો ઉપયોગ કરશો તો એમાં તમને સારા પરિણામ મળશે. કેમ કે અત્યારે વરસાદના લીધે કે કોઈ પણના લીધે અત્યારે થોડા ઘણા ટીકા ગેરુનો અત્યારે પ્રશ્ન રહેવાનો છે. તો આમાં ટેબુકોનાઝોલ આવે છે તો એનાથી તમારે ટીકા ગેરું વહી જાય અને સલ્ફરનો ભાગ આવે છે. એટલે અત્યારે પહેલા રાઉન્ડમાં જો ટેબુ સલ્ફર વાપરશો તો ખૂબ સારા પરિણામ મળશે. અથવા તો બીજા કોઈ તમારે વાપરવા હોય તો મેટાલક્સી 35% છે, અથવા તો મેટાલક્સી મેન્કોજેબ છે, એવા ફૂગનાશક વાપરશો તો અત્યારે સસ્તો અને ખૂબ સારું પરિણામ તમને મળી જવાનું છે. વધારે તમારે કોઈ પણ વસ્તુની માહિતી જોતી હોય તો ઉપર આપણો નંબર આપેલો છે, એમાં તમે કોન્ટેક કરી શકો છો. અને પછી તમારે બીજી કંઈ પાક વિશેની માહિતી જોતી હોય તો નીચે કોમેન્ટ કરી દો કે યશભાઈ આ પાકની આપને તકલીફ છે, મને આ મારા ખેતરમાં તકલીફ દેખાય છે, તો આના વિશેનો મને વિડીયો બનાવો, તો આપણે એના વિશેનો વિડીયો બનાવી દેશું. અત્યારે રજા આપો. જય જવાન જય કિસાન.